હેલો ફ્રેન્ડ્સ, જય સાંઈનાથ. સ્વાગત છે મારી ચેનલ સાંઈ સગુરીમાં. આજે આપણે બનાવશું ઊંધિયું. તો ફ્રેન્ડ્સ, આપણે બધા શાકભાજી સુધારી લીધા છે. આપણે ઝીણું ઝીણું બધું કટ કરી લીધું. આપણી પાસે થોડું થોડું જ શાકભાજી વધ્યું હતું, એ બધું સુધારી લીધું છે. અને મારી પાસે આ વાલ વટાણા મેં સ્ટોર કરેલો હતો, એટલે આને થોડાક ગરમ પાણીમાં પલાળી દીધા છે. અને તેમાં આપણે આ ખડા મસાલા લીધા છે: લીમડાના પાન, આદુ મરચાંની પેસ્ટ, લીલી ડુંગળી સુધારેલી છે અને ટમેટાની ગ્રેવી કરેલી છે. અને મુઠિયા માટે મારે મેથી, લીલી મેથી તો હતી નહીં, પણ મેં સૂકી મેથીને પલાળી દીધી છે. એટલે આ મેથીની સુગંધ આપણે પાછી હોય તેવી આવી જાય, પાણીમાં પલાળી દઈએ ને એટલે. તો ફ્રેન્ડ્સ, મેં 2 પાવરા તેલ લઈ લીધું છે. આમાં થોડું તેલ વધુ જોશે, તો આપણે એમાં રાઈ, મેથી, જીરું અને હિંગ નાખશું. આ ખડા મસાલા નાખશું. આદુ મરચાંની પેસ્ટ નાખશું. લીમડાના પત્તા અને ડુંગળી. હવે આપણે થોડુંક સાતરી લઈશું. એમાં હળદર પાવડર, કાશ્મીરી મરચું આપણે થોડું સતરાઈ ગયું છે. હવે આપણે ટમેટાની પેસ્ટ નાખશું. 2 મિનિટ સાતળ્યા એટલે આપણું તેલ છૂટું પડી જાય. પછી આપણે બધા શાકભાજી નાખશું. સ્વાદ અનુસાર નમક નાખશું. ધાણા જીરું પાવડર, થોડી સુગર. આપણે આમાં ટમેટાની ગ્રેવી નાખી છે એટલે. હવે આપણે આમાં થોડું તેલમાં સાતળવા દેશું. તો આપણે 5 મિનિટ સાતળવા દીધું છે. તો હવે સતરાઈ ગયું છે. આપણે હવે થોડું પાણી નાખી દેશું. આપણે થોડું પાણી નાખવાનું છે અને આપણે આની 3 સીટી વગાડી લેશું. પછી આપણે ઢોકળી બનાવી લઈએ. અને ઢોકળી આપણે કાચી નાખવાની છે, આપણે તરેલી નથી નાખવી. એટલે આપણે ઢોકળી બનાવી લઈએ. આમાં 3 સીટી વગાડી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે મેથીની ભાજી લઈ લીધી છે, જે આપણે પલાળી હતી તે. અને તેમાં આપણે લેશું ચણાનો લોટ. આપણે 2 ચમચી ચણાનો લોટ લીધો છે. તેમાં આપણે સૂજી લેશું. 2 ચમચી સૂજી લેશું અને અજમા નાખશું. સફેદ તલ નાખશું. ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, કાશ્મીરી મરચું, હળદર પાવડર, સ્વાદ અનુસાર નમક, થોડી સુગર નાખશું અને મીઠા સોડા થોડા નાખશું અને થોડો લીંબુનો રસ નાખશું અને થોડું તેલ નાખશું. હવે આપણે આને મિક્સ કરી લેશું. આપણે આ મુઠિયા તરવાના નથી, આપણે તૈરા વગર જ આપણે ઊંધિયામાં નાખવા છે. તો ફ્રેન્ડ્સ, મારો વિડીયો તમે આખો જોજો. તો ફ્રેન્ડ્સ, આપણે બધો લોટ મિક્સ કરી લીધો છે. આ રીતે આપણે બાંધી લેવાનો છે અને આપણે થોડું તેલ નાખી અને પાછું મિક્સ કરી લેશું. અને આપણે નાના નાના બોલ વારી લેશું. હવે આ રીતે આપણે નાના નાના બોલ કરી લેવાના છે, સોપારી જેવડા. આ બધા અવડા એટલે આપણે તરત જ ચડી જશે, કારણ કે આપણે તૈરા નથી એટલે. તો ફ્રેન્ડ્સ, આપણે બધાય બોલ્સ બનાવી લીધા છે, અવડા સોપારી જેવડા. હવે આપણે જે શાકમાં 3 સીટી વગાડી હતી ને તે આપણે જોઈ લઈએ. તો આપણે આમાં પહેલાં 3 સીટી વગાડી લીધી છે અને આટલો રસો રહેવા દેવાનો છે. હવે આપણે આ બધાય બોલ્સ આમાં નાખી દેશું.
ધીમે હાથે બધા મિક્સ કરી લેવું. આમ ઊંચા નીચા કરી લેશું અને હવે આપણે પાછું બંધ કરી દઈશું અને એક ગેસ ચાલુ કરી લેશું અને ધીમે તાપે આપણે એક વરાળ ભરાય તા બંધ કરી દેવાનું છે. આમાં એક સીટી વગાડવાની નથી, ભરાય એટલે બંધ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ આપણું શાક થઈ ગયું છે. આપણે અવાજ ભરાવાની હતી, ભરાઈ ગઈ અને અવાજ નીકળી ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો આપણી ઢોકળી એ ચડી ગઈ છે અને આખી પણ છે. તો ફ્રેન્ડ્સ મારો વિડીયો ગમે તો તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો.